જોગું જલેબી નથી તોય ખવાઈ જાય છે, આંખો તળાવ નથી તોય ભરાઈ જાય છે, ઈગો શરીર નથી તોય ઘવાઈ જાય છે, દુશ્મની બીજ નથી તોય વવાઈ જાય છે, હોઠ કપડું નથી તોય સીવાઈ જાય છે, કુદરત પત્ની નથી તોય રીસાઈ જાય છે, બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે, અને માણસ હવામાન નથી તોય બદલાઈ જાય છે. આવા બદલાયેલા વાતાવરણમાં એનું એ અંતઃકરણ રાખીને આજે આપણે આ કાર્યક્રમને માણવો છે. ઘણીવાર દૂરથી નજીક જવું સહેલું છે, પણ નજીકથી પાસે આવવું બહુ અઘરું છે. અને તમે પાસે નથી, શ્વાસે શ્વાસે છો, એવા વિશ્વાસે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. આટલી મોટી સંખ્યામાં આટલી સરસ રીતે તમે સૌ બેઠા હો અને ધીરે ધીરે મંદીના ભાવની તાળીઓ પડે એ અમને અમદાવાદી તરીકે પ્રોત્સાહન કરે. આપણે ગુજરાતીઓ તો મંદીમાં ર લગાડી અને મંદીનું મંદિરમાં રૂપાંતર કરીએ એવા વ્યક્તિત્વ છે. એટલે આપણે આપણી મજાને, અને એટલે એક જ શેર કહેવો છે કે તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. 67 લોકોએ તાળીઓ પાડી છે, ત્યારે બીજા લોકો માટે આ એક બીજો શેર કહું છું. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે, તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. અને બધા લોકોએ તાળીઓ પાડી છે, ત્યારે હવે 2 1 ફ્રીની સ્કીમ મુજબ એક ત્રીજો શેર કહું છું. તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે, ને ગાંધીગીરીના નામ પર લાફો ખમી લઉં, પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. તો જે કંઈ ફાવે એવું છે એની જ વાત આજે કરવી છે. તમે જે ખુરશી ઉપર બેઠા છો ને, એ ખુરશીને કુંપળ ફૂટે ને એટલી સહજતાથી તમને આ ગુજરાતી ગીતો સંભળાવવા છે. ખુરશીમાંથી ર નીકળી જાય અને ખુશી જ જન્મે એવા ભાવ સાથે આ કાર્યક્રમને આત્મસાત કર્યો છે. તમે મેં જોયું છે કેટલા લોકો એટલા ગંભીર થઈને કાર્યક્રમ માણતા હોય, આપણને એમ થાય કે ફેરા ફરતી વખતે જે ચક્કર ચડ્યા હશે એ હજી સુધી ઉતર્યા હોય એમ લાગતું નથી. જ્યાંથી સાંભળવાનું પૂરું કરીએ છીએ ત્યાંથી સંભળાવવાની શરૂઆત કરીએ છીએ. બીજાની ગાડીમાં પોતે માલિક હોય એ રીતે બેસે એ અમદાવાદી જ હોય. એ બીજાને આગ્રહ તો જ કરે જો પોતાને લાભ થતો હોય. આ શહેર આળસુ છે જ નહીં, એની પાસે બીજા જોડે કામ કઢાવવાની આવડત છે. લગ્નના દિવસે પણ અહીંયા વરરાજા ચાલુ નોકરીએ હોય છે. અમદાવાદ ચાલુ નોકરીએ પ્રસંગો સાચવતું શહેર છે. આ એક જ શહેર એવું છે જ્યાં BRTSના રસ્તા ઉપર પણ ટ્રાફિક હોય છે. બસો સિવાય વાહન ચલાવવાની મનાઈ હોય, દૂરથી દોરડું લટકતું દેખાય, છતાં જે વાહન ચલાવી શકે છે તે ગુજરાતની આગવી ઓળખ સમી અમદાવાદણ છે. એને પોતાનો રસ્તો કરી લેતા વાહન ચલાવતી નહોતી થઈ ત્યારથી આવડે છે. બ્રેકની વચ્ચે વચ્ચે 2 વ્હીલર ચલાવતી અમદાવાદણ ક્યારેક સ્પીડને પણ મહત્વ આપે છે, ત્યારે આજુબાજુના 3-4 વાહનો એની સાથે નમતા હોય છે. પોતાનો વાંક હોવા છતાં કોન્ફિડન્સથી પોતાના પતિને માફ કરી શકે એ સાચી પત્ની. એના પ્રેમને સમજવો એટલે સૂરજને ગોગલ્સ અને વાદળને રેઇનકોટ પહેરાવવા જેટલું અઘરું અને સહેલું બને છે. તો બંધાય છે આ પ્રેમનું સગપણ, સ્નેહનું, અને પછી ગમતી વ્યક્તિ પોતાની ગમતી વસ્તુ માટે પોતાના પ્રેમીને ખાલી યાદ કરાવે. અને પ્રેમીઓ પાસે એને ભૂલી જવાનો બહુ જુદો જુદો સ્કોપ છે સમયાંતરે. દર વર્ષે આવતો પત્નીનો જન્મદિવસ, દર વર્ષની મેરેજ એનિવર્સરી, વગેરે વગેરે વગેરે. પણ સ્ત્રી ક્યારેય એવું નથી કરતી. પોતાના પતિ માટે ડાઉન પેમેન્ટ ભરી શકે એટલી ગિફ્ટ તો આપે જ છે. પછી
એ ગિફ્ટના હપ્તામાં પતિનો પ્રેમ ઇન્સ્ટોલમેન્ટ અને એપિસોડની વચ્ચે જોડા ખાતો હોય છે. આપણી ભાષા વેન્ટિલેટર ઉપર છે જ નહીં. આપણી ભાષા એ તો સરસ મજાનું કાનમાં ઇન્ટિરિયર થયેલી ભાષા છે, એને કશું જ થવાનું નથી. અને એટલા માટે કહું છું કારણ કે આનો ઠાઠ અને મિજાજ બહુ જ જુદા છે, એની વાત જ બહુ અનોખી છે અને એટલા માટે જ આપણે બધા એને આનંદી શકીએ છીએ. એક જ શબ્દના ઘણા બધા અર્થ થતા હોય અને બધા સાચા પડતા હોય એવી એક જ ભાષા હોય તો એ ગુજરાતી ભાષા છે. બે મિત્રો વાત કરતા હતા, એમાં એક મિત્રએ કીધું કે મારી પત્ની તો દેવી છે, પેલો કે મારે દેવી છે. થોડું ધીરે ધીરે સમજાયું હતું, પણ સમજાય ત્યારે એક સાથે આનંદ કરજો. બે મિત્રો વાત કરતા હતા, એમાં એક મિત્રે કીધું કે કાલે મારું રિઝલ્ટ છે, જો મારા પપ્પાના દેખતા મારું રિઝલ્ટ કહેતો નહીં પણ લેતો આવજે, અને કેટલામાં ફેલ થયો છું એ ખબર પડવી હોય તો એટલું જ કહેજે, એકમાં ફેલ થયો હોઉં તો એમ કહે છે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, બેમાં ફેલ થયો હું તો એમ કહે છે કે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. મને ખબર પડી જશે કે હું કેટલામાં ફેલ થયો છું. પેલો આવ્યો એને પપ્પાને દેખતા પેલા ઈશારો કર્યો, શું રિઝલ્ટ આવ્યું? એટલે પેલાએ કીધું બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આ મસ્તીને આનંદ લીધે એ વધારે અગત્યની બાબત છે. અને કેટલાક અર્થમાં રિટાયર થયેલા કૃષ્ણ હોય છે, તમે જોજો એનું કશું થઈ ના શકે. એક બેન મોર્નિંગ વોક પર નીકળ્યા અને એમને ઠેસ વાગી અને જીન પ્રગટ થયો. એટલે જીને બેનને કીધું બેન તમે જે કંઈ માંગો એ અમે બધું આપીશું. બેન બહુ રાજી થઈ ગયા, કોઈ આવું કીધું નથી આજ સુધી. પછી ધીરે રહીને જીને કીધું કે અલ્ટિમેટલી અમે પુરુષો છીએ, એટલે તમે જે કંઈ માગશો એનાથી 10 ગણું વધારે તમારા પતિને મળશે. બહેને કીધું તો કરવું જ નથી, આ પ્રવૃત્તિ જ કેન્સર. બહુ જ સમજાવટ બાદ સમાધાન થયું અને જીને કીધું કે તમારા કરતાં તમારા પતિ 10 ગણું વધારે મળશે એમાં અમે કંઈ કરી નહીં શકીએ, પણ તમે એક સાથે 3 વરદાન માંગો, આટલું અમે ફેરફાર કરી શકીશું. બહેન રાજી થયા, મંજૂર થયા અને બહેને પહેલું વરદાન માંગ્યું, મને ખૂબ સુંદર બનાવવામાં આવે. જીને કહ્યું યાદ રાખજો તમારા કરતાં તમારા પતિ 10 ગણા વધારે સુંદર દેખાશે. બહેન કે નો પ્રોબ્લેમ. બહેને બીજું વરદાન માંગ્યું, મને ખૂબ પૈસાદાર બનાવવામાં આવે. જીને કહ્યું યાદ રાખજો તમારા કરતાં તમારા પતિ 10 ગણા વધારે પૈસાદાર થશે. બહેને કીધું નો પ્રોબ્લેમ. બહેને ત્રીજું વરદાન માંગ્યું, મને હળવો એટેક આવે. બધું સરખું થઈ ગયું. બોલો, સ્ત્રીઓને ક્યારેય અંડર એસ્ટિમેટ કરવી જ નહીં, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂર સુધી આ પ્રવૃત્તિમાં આવી શકતા નથી.